મારા આઈડલ તો હું દેવેશભાઈને માનું છું કે દેવેશભાઈના ખુદના મિલિયનમાં ફોલોવર્સ છે, અત્યારે 1 મિલિયન છે. માફિયા શબ્દ લખો છો તો એ પાછળનું શું કારણ છે? અને હું જે કરું છું મારો તો આ શોખ છે. મારે ઇન્સ્ટાગ્રામમાં કોઈ જાતના પૈસા કમાવા નથી. જે પેલો વિડીયો કે જે તમને યાદ હોય અથવા તો એ મોમેન્ટ તમને યાદ હોય, હું જે જોઈને પ્રભાવિત થયો છું તો એનું મેન કારણ છે દેવેશભાઈ. રવિભાઈ ક્યારેય કોઈ નેગેટિવ કમેન્ટ અથવા ટ્રોલ થયા હોય સોશિયલ મીડિયા પર આપણે ફેનના દીવાના છીએ, ફેન આપણા દીવાના છે. તો રવિભાઈ ઓન કેમેરા તો બધા જાણે જ છે, પણ ઓફ કેમેરા તેમનું વ્યક્તિત્વ કેવું છે? ઓફ કેમેરામાં તો જેતપુરની જે કઈ પબ્લિક છે એને ખબર છે કે હું શું છું. આ બધાની સાથે તમારી જે રૂટીન લાઈફ છે એ મેનેજ થાય છે. મેં એક વસ્તુ જોયું, દેવેશભાઈ કેમ કરે છે, તો દેવેશભાઈ મર્યાદામાં રહીને કરે છે, મેં તો મર્યાદામાં રહીને કર્યું. પણ મારો જે પર્સનલી ફેવરેટ ડાયલોગ હોય ને તો આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું ગુજકા સ્ટુડિયો પર. આજે તમે મારી પાછળ જે બેકગ્રાઉન્ડ જોવો છો તે ચેન્જ છે. તેની પાછળનું કારણ પણ છે કે આજે આપણે એક ખાસ વ્યક્તિની મુલાકાતે આવ્યા છે, જેમનો આમ તો પરિચય આપવાની કંઈ ખાસ જરૂર નથી. જે લોકો ઇન્સ્ટાગ્રામમાં યુઝર છે તે તેમને જાણતા જ હશે, તેમ છતાં આપણે તેમનો બેઝિક પરિચય તેમની જ પાસેથી મેળવીએ. નમસ્કાર રવિભાઈ. નમસ્કાર. સ્વાગત છે તમારું ગુજકા સ્ટુડિયો પર. તો મારો પરિચય પહેલા તમને આપી દઉં. મારું નામ છે રવિરાજ લાલુ મારી સરનેમ છે. કાઠી સમાજમાંથી હું બિલોંગ કરું છું અને મારું રહેણાંક છે જેતપુર પાસે રબારિકા ગામ. તો રવિભાઈ, તમારી જે શરૂઆત છે એક સોશિયલ મીડિયા પર ઇન્ફ્લુએન્સર તરીકે કેવી રીતે હતી? એમાં એવું હતું કે જે તે ટાઈમે ટિકટોક હતું ને, ત્યારે લોકડાઉન હતું, ત્યારે બધા ફ્રી જ હતા, તમે જાણો છો. ત્યારે ટિકટોક વખતે મેં 1-2 કન્ટેન્ટ રજૂ કર્યા તો 3 રીલ્સની અંદર મારા ટિકટોકમાં 15,000 ફોલોઅર્સ થઈ ગયા. એટલે મને ગમ્યું કે ભાઈ નહીં, હું આ કરવા લાયક છું અને બધાને ગમે છે તો આપણે આમાં કન્ટિન્યુ કરીએ. ત્યાર પછી ટિકટોકમાં આવી ગયું બેન આવી ગયું, ત્યાર પછી પાછી હિંમત હારી ગયું અને ત્યાર પછી મેં કઈ વિચાર્યું નહોતું. પછી બહુ સમય પછી ઇન્સ્ટાગ્રામમાં મારા મિત્ર છે રોહિત રાજપૂત કરી, એને મને બહુ ઝાઝી આશા આપી કે ભાઈ તું કર ને કર, તારું હાલશે, તને તારી લોકચાહના છે, તારી ઓળખાણ એટલી છે, એટલે એકવાર તું બનાવ, ચાલે તો ઠીક છે. તોય છતાં હું માનતો નહોતો. તો એને એક વખત મારો ફોટો અપલોડ કર્યો કોક આઉટ ઓફ સ્ટેટના વોઇસમાં, એક ડાયલોગ હતો કોઈ, એ ડાયલોગ ઉપર એને ફોટો મૂક્યો. તો એમાં એ ખાલી ફોટામાં, હું તો ખાલી એમના ફોટામાં જ છું, ડાયલોગ બહારનો છે, ખાલી ફોટામાં 1.2 મિલિયન વ્યૂઝ આવી અને 135K એટલે કે 1,35,000 લાઈક આવી. ત્યાર પછી એને મને કીધું, તને કહું છું તું આ કર, પણ તું કેમ માનતો નથી, તને તકલીફ શું છે? આવી રીતે વાતચીત થઈ. એટલે પછી મેં ફરીથી એકવાર ટ્રાય કરી કે ભાઈ ખરેખર આવું છે. તો મેં બીજો ફરીથી પાછળ બેક ટુ બેક બીજો ફોટો અપલોડ કર્યો, એ બી ખાલી ફોટો, બહારના સ્ટેટનો વોઇસ, અને એ બી વાયરલ થયો. એ 300K પડી ગયો અને 20-30,000 સમથિંગ લાઈક આવી એમાં. એટલે પછી ત્યાર પછી મને થયું કે નહીં, આ ખરેખર કર્યા જેવું છે ને પબ્લિકને હું ગમું છું. કીધું કાંઈ વાંધો નહીં, આપણે કરીએ. અને આ વસ્તુ છે, આપણે કોઈ જાતની એડ કે કાંઈ જોતું નથી, કોઈ પ્રમોશન કરવા નથી, આપણે કોઈને ખોટા રસ્તે દોરવા નથી. આપણા જે ફોલોઅર્સ છે આપણી ઉપર ભરોસો રાખીને બેઠા હોય કે ભાઈ આ જે બોલશે એ સાચું બોલશે. એટલે આ મારું માનવું એવું છે કે હું પૈસા માટે તો આ કોઈ વસ્તુ કરતો જ નથી, માત્ર શોખ ખાતર, ખાલી ને ખાલી શોખ ખાતર કરું છું. કેમ કે પૈસા તો આપણે માતાજીને દયા છે, આપણે ગમે ત્યાંથી કામી લઈએ. કોઈ ગરીબ માણસને અવરા રસ્તે ચડાવી અને પૈસા કામમાં એ આપણામાં આવે નહીં. ખૂબ સરસ વાત છે. સાથે તમારો એ જે પેલો વિડીયો કે જે તમને યાદ હોય અથવા તો એ મોમેન્ટ તમને યાદ હોય કે આ જગ્યાએ શૂટ કર્યું હતું અને આવી રીતે તમને એક અનુભવ થયેલો હતો? મને મારા બહુ ઝાઝા બધા વિડીયોઝ છે, પણ મારી બે આઈડી છે, એક ધ રવિભાઈ 1 અને એક ધ રવિભાઈ 2. ધ રવિભાઈ 2 જે છે ને એ બેકઅપ આઈડી છે, એમાં સમથિંગ 15,000 સમથિંગ ફોલોવર્સ છે. એમાં મેં બહુ ઝાઝા વિડીયો અપલોડ કરેલા છે, પણ મેં અર્કાવ કરેલા છે. બરોબર. હવે મને મારા વિડીયો ગમતા નથી, પબ્લિકને ગમે છે નો ડાઉટ. મને મારો એક જ વિડીયો ગમ્યો છે, એ ધ રવિભાઈ 1માં છે. આટલા બધા વિડીયોઝમાં મને મારો ખુદનો એક જ વિડીયો ગમે. ઘણા બધા અર્કાઇવ કરેલા છે અને ઘણા બધા બહાર પબ્લિક છે, પણ મને ખુદને ગમવા વાળો એક જ વિડીયો છે અને એ વિડીયોની મુમેન્ટ છે ને મને આજીવન યાદ રહેશે. હા, તમે જે કીધું કે વિડીયો નથી ગમતા તમને તમારા ખુદના, તો ન ગમવા પાછળનું કારણ?
પેલા જયારે શૂટ કરીએ, એડિટ થઈ જાય, એડિટ થઈને જયારે પોસ્ટ થઈ જાય તો 1-2 દિવસ ગમે, પછી મને ખુદને વિચાર આવે કે ભાઈ આ શું બોલ્યો છું અને કેમ વાયરલ થયો છું. મને ખુદને સવાલ ઉભા થાય અને મને ખુદને મારો વોઇસ જ નથી ગમતો. પેલી વસ્તુ તો આ પબ્લિક ને ગમે છે પણ મને નથી ગમતું. બરોબર. રવિભાઈ, જયારે તમે વિડીયોઝ બનાવવાની શરૂઆત કરી ત્યારે તમારા પરિવારનો અને તમારા મિત્રોનો તમને કેવો સપોર્ટ રહ્યો હતો? પરિવારમાં તો માનો ને કે કોઈ ઇન્ફ્લુએન્સર વિશે કઈ જાણતું નથી, બરાબર કે ઇન્સ્ટાગ્રામનો કોઈ એવો મારા પરિવારમાં કોઈ ક્રેઝ નથી. પણ હું કાઠી સમાજમાંથી બિલોંગ કરું છું એટલે અમારી નાઈટમાં બહુ ઓછા ઇન્ફ્લુએન્સર છે, બહુ એટલે બહુ ઓછા છે, એમ ગઈના ગાંઠા જ છે. જેમ કે હું જે જોઈને પ્રભાવિત થયો છું તો એનું મેન કારણ છે દેવેદભાઈ. દેવેદભાઈ પણ કાઠી સમાજમાંથી બિલોંગ કરે છે અને એનું જોયું કે ભાઈ એ નાના સ્ટેજ થી મોટા સ્ટેજ સુધી કેમ પહોંચ્યા અને કેટલું સ્ટ્રગલ કર્યું. સેમ સ્ટ્રગલ મારે છે, કેમ કે અમે બે એક જ સમાજમાંથી આવીએ છીએ. કોઈના મેળા હોય, મેળા ટોળા ચાલુ જ રહીએ કે ભાઈ તમારાથી આ ન થાય, આપણે આ ન કરાય, ન કરાય. મેં એક વસ્તુ જોયું દેવેદભાઈ કેમ કરે છે તો દેવેદભાઈ મર્યાદામાં રહીને કરે છે, મેં પણ મર્યાદામાં રહીને કર્યું. આપણે કોઈ જાતનું બીજું કાંઈ ખરાબ શબ્દો નથી બોલતા, કોઈ ખરાબ વસ્તુ નથી બોલતા. અત્યાર સુધીમાં મારો કોઈ છોકરી હારે વિડીયો નથી હોતો. તમારા વિડીયો જે ફેમિલી સાથે બેસીને પણ લોકો જોઈ શકે એમ. કોઈ એવા ખરાબ વર્ડનો આપણે ઉપયોગ કરતા નથી, ક્યાંય કોઈ છોકરી હારે આપણે વિડીયો બનાવતા નથી. અત્યાર સુધી મારો રેકોર્ડ છે, કોઈ છોકરી હારે મારે કોઈ બી રીલ નથી હોતી. નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી તમામ જોઈ શકે, તમામ જોઈ શકે, બધા ફેમિલીમાં બેસીને જોઈ શકે એવા વિડીયો જ આપણે બનાવીએ. રવિભાઈ, ક્યારેય કોઈ નેગેટિવ કમેન્ટ અથવા ટ્રોલ થયા હોય સોશિયલ મીડિયા પર, એવો બનાવ બનેલો ખરો? ટ્રોલ તો નથી થયો, પણ કમેન્ટ કદાચ 99% એકે નથી એવી, પણ કદાચ એકાદી વાર મને જેવું તેવું યાદ છે, કોઈ ફેક આઈડી વાળાએ બનાવી દીધી અને એને કમેન્ટ કરી હતી. અને કમેન્ટ કરવા વાળા તો કરતા જ હોય, એનું કામ જ છે. નો એને મેસેજ રિક્વેસ્ટ જઈએ કે નો એને મેસેજ આપણે બીજું કોઈ કરી શકીએ, ફોલો રિક્વેસ્ટ નો લઈએ, એટલે એ તો કમેન્ટ કરીને નીકળી જાય. પણ મારો કન્ટેન્ટ એવો છે કે જેનાથી કોઈને દુઃખ નથી પહોંચતું, કે કોઈ એવી રીતે આપણામાં ખરાબ કમેન્ટ કરે નહીં. આપણો વિષય જ એવો છે કે ભાઈ બધાને મજા આવી જોઈએ, કોઈને દુઃખ લાગવું જોઈએ નહીં. ફેમિલીમાં જોઈ શકે એવો વિડીયો બનાવો તો ખરાબ કમેન્ટ કરવાનો પ્રશ્ન જ નથી. એમ છતાં પણ ઘણા વિઘ્ન સંતોષી હોય છે કે જે ક્યાંક ને ક્યાંક તમારી જે ઉભરતી છબી છે તે ડાઉન થાય તેવા પ્રયત્નો કરવા માટે પણ નેગેટિવ કમેન્ટ્સ છે અથવા તો ટ્રોલ કરવાનો પ્રયત્ન કરતા હોય છે. હોય છે, પણ આપણે એનો અનુભવ બહુ ઓછો થયો છે અને માતાજી નો કરે છે આગળ થાય. રવિભાઈ, આમ ક્યારેય તમે બજારમાં જતા હો અને કોઈ તમારો ફ્રેન્ડ છે, કોઈ તમારો ચાહક છે, તમને ઓળખી જાય અને ત્યારે તેમની સાથે મુલાકાત થાય તો એ ઘટના કેવી હોય? ઘટના તો નોર્મલી આપણે એકલા હોય અથવા ફ્રેન્ડ સર્કલમાં હોય ત્યારે નો પ્રોબ્લેમ, પણ જ્યારે ફેમિલીમાં હોય ને ત્યારે બહુ તકલીફ પડે છે. ત્યારે આપણને શરમ આવે, કેમ કે ઘરે કોઈ વસ્તુ આ ખબર ન હોય, ઘરે બધા પૂછે ભાઈ કોણ, એટલે આપણે એમ કહી દેવાના કે ઓળખીતા હતા. પણ હમણાં દાખલો આપું તમને, હું 4-5 દિવસ પહેલા જ ચોટીલા ગયો હતો. ચોટીલા ડુંગર ઉપર માતાજીના મંદિરની બાજુમાં, ત્યાં મને 4 જણા મળ્યા કે તમે રવિભાઈ ને? મેં કીધું હા હા રવિભાઈ. અત્યારે થોડું ઇમ્પ્રેસ ફીલ થાય કે ભાઈ આ બધાની સામે મારે આવી રીતે આમ. બાકી આમ તો કઈ એવા કડવા અનુભવ તો નથી થયા આપણને. જ્યાં ગયો છું, જ્યાં જે મળ્યા છે એને બધા દિલથી રાખ્યો છે મને, અને દિલથી મારું સ્વાગત કર્યું છે, મારું ખૂબ રાખ્યું એમ. ચા લ્યો, સોડા લ્યો, આ તો બધું. સોશિયલ મીડિયાનો એક ફાયદો એ પણ છે કે જાણતા અજાણતા પણ લોકો આપણે ક્યાંક ને ક્યાંક ઓળખી જાય છે અને આપણે એના માટે આઈડલ સાબિત થતા હોય છે. બહુ જાજા ઓળખી જાય. અને બીજી વસ્તુ એ કે આપણે ક્યાંય ગયા હોય ને ત્યાં અલગ માન સન્માન મળે. આ સોશિયલ મીડિયા એક એવો પ્લેટફોર્મ છે કે જે ઝીરોમાંથી હીરો બનાવી શકે એમ. જોકે આપણે તો પહેલેથી જેતપુરમાં ઓળખાણ હતી જ તે બધા, અને જેતપુરમાં ફેન ફોલોઈંગ મળે, પણ એ ક્યારે મળે કે માનો કે સાતમ આઠમ મેળો છે, દિવાળીનો મેળો છે, મેળામાં જઈએ ને ત્યારે આજુબાજુના ગામડાના જે લોકો હોય, જે આપણે રોજ કોન્ટેક્ટમાં ના આવી શકતા હોય, કેમ કે જેતપુર તો આપણે રોજ લોકલી આવવાનું થતું જ હોય, એટલે જેતપુરમાં બધા માણસો જોતા જ હોય, એમાં કોઈ નવાઈની વાત ન હોય. પણ મેળામાં શું છે, આજુબાજુનું બધું પબ્લિક હોય, ત્યારે હું મેળામાં ચક્કર મારું. કદાચ 5 દિવસનો મેળો હોય તો એક દિવસ મેળામાં જાઉં. એક દિવસ મેળામાં જાઉં તો 1.5 કલાક 2 કલાકે બહાર આવું. ફેન ફોલોઈંગ એવડું ભેગું થાય ને બધા રોકવા જ માંડે. એક જણો ફોટો પડાવે ને પછી ત્યાં માનો 10 મિનિટ 15 મિનિટ કાઢવી પડે કે ભાઈ તમે લઈ જાઓ ફોટો, વાંધો નહીં. રાઇડ્સમાં તો ક્યાંય બેવા પણ જ ન હોય, ખાલી ચક્કર મારી નીકળવું હોય. અને હું સ્પેશિયલી ફેન્સ માટે જ ચક્કર મારું, બધાને મળી શકું, બધા કોન્ટેક્ટ થાય. અને
એ લોકો રાજી થાય ને મને મારે જે જોઈએ છે, મારું મેન વસ્તુ જે જોઈએ છે, મારા ફેન જોઈએ, પૈસા તો જોતા હે નહીં, આપણે ફેન ના દીવાના છે, ફેન આપણા દીવાના છે. રવિભાઈ, આમ તો દરેક ક્રિએટરના છે બે વ્યક્તિત્વ હોતા હોય છે, એક છે ઓન કેમેરા હોય છે અને એક ઓફ કેમેરા. તો રવિભાઈ ઓન કેમેરા તો બધા જાણે જ છે, પણ ઓફ કેમેરા તેમનું વ્યક્તિત્વ કેવું છે? ઓફ કેમેરામાં તો જેતપુરની જે કઈ પબ્લિક છે એને ખબર છે કે હું શું છું, પણ બહારના લોકોને ખ્યાલ ન હોય. મારો ઇતિહાસ બહુ ખરાબ છે, પાસ્ટ મતલબ કે પેલા આપણે બહુ આવડી લાઈને હતા. મારી પર અત્યારે 9 ગુના છે અને ઘણી બધી જેલ કાપેલી છે આપણે. પછી બીજી વાત કરીએ તો કે બહુ ખરાબ મગજનો માણસ હતો એક ટાઈમે. ત્યાર પછી મારા મેરેજ પછી મારે ત્યાં દીકરીનો જન્મ થયો, 4.5 વર્ષની દીકરી. દીકરીના જન્મ પછી મેં બધું ઓછું મૂકી દીધું, એમ કે કાંઈ કરવાનું નહીં, સામેથી જે કાંઈ પેલા થતું થોડું ઘણું લેટ ગો કરી દેવાનું. બાકી હાવ પછી નાક ઉપર ચડી જાય તો વસ્તુ અલગ જ છે, પછી બધું મૂકી દેવાનું, જેમ દેવતભાઈ મોરે મોરો એ રીતે. પણ શક્ય હોય ત્યાં સુધી લેટ ગો કરવાનું ને ઠંડુ પડવાની ટ્રાય અત્યારે કરું છું. આપ ક્રિએટરની સાથે સાથે એક બિઝનેસમેન પણ છો, જોબ પણ કરો છો, તો એ વિશે થોડું અમારા દર્શકોને જણાવો. એમાં કેવું છે, આપણે ઇન્સ્ટાગ્રામ પાસે કોઈ આશા તો છે નહીં કે આપણે આમાંથી પૈસા કમાવીએ, કોઈને ખરાબ રાહે દોરાવીને આપણે આમાંથી પૈસા કાઢીએ, એવી આપણને મજા ન આવે. મારે બિઝનેસ છે, હું બેંકમાં ઓન રોલ જોબ બી કરું છું અને બિઝનેસમાં એ છે કે 172 બેંકનું કામ આપણે રાખ્યું, સીઝિંગમાં ગાડીઓ ખેંચવાનું કામ. મારી મોટી ટીમ છે અને અમે બધા ગાડીઓ ખેંચવાનું કામ કરીએ. રવિભાઈ, એવી કઈ એક્ટિવિટી છે કે જે કરવાથી તમારા મનને શાંતિ મળે? એક્ટિવિટીમાં તો એવું છે કે મારી પાસે બહુ ઓછો ટાઈમ હોય છે. હું મારા કામમાં એટલો વ્યસ્ત હોય છું કે ફેમિલીને ટાઈમ નથી આપી શકતો. કે હમણાં માનો ને મેં ઘણા ટાઈમથી ઇન્સ્ટાગ્રામ પર ધ્યાન નથી આપ્યું, કેમ કે હમણાં બિઝી બહુ ચાલુ. એટલે હું જ્યારે મારી પાસે વધુ ટાઈમ મળે ને ત્યારે હું સીધો મારી ઢીંગલી પાસે, ફેમિલી ટાઈમ ટૂંકમાં, એમાં જે મને રાજી ખુશી મળે કે વાત પૂછું. એક સોશિયલ મીડિયા ક્રિએટર હોવા છતાં આપની બહુ મોટી ફેન બેઝ છે, એમ છતાં એવું કયું સિમ્પલ કામ છે કે જે તમને કરવું બહુ ગમતું હોય? મને છે ને બધાની સેવા કરવી બહુ ગમે. માનો કોઈ એવું વ્યક્તિ છે જરૂરિયાતમંદ, મેં મારા ઘણા વિડીયો અપલોડ કરેલા છે, પણ પછી મેં શું છે દેખાડો કરવાનું બંધ કરી દીધું. હું જે કરું છું એ મને ખ્યાલ છે. પછી પબ્લિકને દેખાડવા જાય તો પછી એમાં નેગેટિવ કમેન્ટ્સ આવે, ભાઈ આપો છો તો બતાવો છો, શું લેવા. એટલે મેં કીધું એ કઈ નથી કરવું, પણ હું મારી રીતે જેટલું શક્ય હશે ને એટલું હું કામ કરતો જ રહું છું, કરું છું અને હજી કરતો રહીશ. એટલે જ્યારે જી જરૂરિયાતમંદ દેખાય ને એનું કામ આપણે પહેલા કરી દઈએ. રવિભાઈ, આમ તો તમે બહોળું મિત્ર વર્તુળ ધરાવો છો અને સાથે સાથે તમારા ઘણા બધા મિત્રો છે એ પણ ક્રિએટર્સ છે, તો એમની સાથેનો કોઈ એવી મોમેન્ટ તમે ભેગો વિડીયો શૂટ કર્યો હોય અને તમને અત્યારે યાદ હોય, કોઈ મોમેન્ટ તમારી સાથે શેર કરવા માંગો? ભેગા વિડીયોમાં તો મેં તમને જે કીધું કે ભાઈ મને ધરાર ચાલુ કરાવના, એનું નામ છે રોહિત રાજપૂત. એને ઇન્સ્ટાગ્રામમાં અત્યારે 2.5 લાખ ફોલોવર્સ છે અને એના જ પ્રોત્સાહનથી આપણે આગળ વધ્યા. એટલે રોહિતને અમે ડેઈલી શૂટમાં જતા, હું એનો શૂટ કરી દઉં, એ મારો શૂટ કરી દઈએ, અને એવી રીતે બહુ ઘણો ટાઈમ આવ્યો. એટલે મને સ્ટાર્ટઅપ કરવાનો રોહિત રાજપૂત. ત્યાર પછી હું મારા 10,000 ફોલોવર્સ થયા ને ત્યાર પછી અમારે બધા કોન્ટેક્ટ થવા માંડ્યો. માનો કે ધ મેહુલો છે, અક્ષય ડાંગર છે, અક્ષયભાઈ, મેહુલભાઈ, પછી ટૂંકમાં બધા જે કઈ ક્રિએટર, દેશી બોય છે, સંજયભાઈ ગઢવી, પછી વિશુ રાજપૂત છે, અત્યારે એના 2.7 મિલિયન ફોલોવર્સ છે. પછી વિજય ઠાકોર છે આપણે રાજકોટ, પછી ચિરાગ ઠાકોર છે, પછી બધા અમારા ટૂંકમાં આપણે ગુજરાતમાં જેટલા પ્રખ્યાત જાણીતા ઇન્ફ્લુએન્સર જેટલા બી છે એ બધા આપણે ફૂલ ભાઈ જેવો સંબંધ થઈ ગયો. એ જ્યારે બી અહીંયાથી નીકળે, માનો કે જેતપુરથી નીકળવાનું થાય, બહાર જતા હોય અથવા તો સ્પેશિયલી જેતપુર મળવા આવે છે મને, અને બહુ સારો વ્યવહાર થઈ ગયો છે. એટલે એકાબીજા યારે બહુ સારું લેણું છે મારે. અને શૂટનો અનુભવ તમને જણાવું ને ભાઈ, તો ઈ લોકોને એ ટાઈમે અક્ષયભાઈને કંઈક 500 કે હતા, મેહુલભાઈને 300 કે હતા, અને મારે તો 10 કે જ હતા. પણ ત્યારે એ લોકો મારે જયારે કોલઅપ કરવાનું છે ને ત્યારે થોડીક આપણને ઓલું ફીલ તો થાય ને કે યાર આપણે કોની યાર ઉભા છે. એટલે ત્યારે થોડીક ગભરાટ થતી, પણ એ પછી ધીમે ધીમે બીક ઉડી ગઈ બધી.
અને હવે કેમેરાથી મને કોઈ જાતની બીક નથી. ક્યાંક ને ક્યાંક એ લોકોનો પણ તમારા મિત્રોનો ફાળો છે. ફાળો એટલે હદ બારો ફાળો. કેમ કે અત્યારે હે ને નાના ક્રિએટર્સ ને કોઈ જોતું નથી, એને કોઈ સપોર્ટ કરવા નથી માંગતું. પણ મારો જે ટાઈમ છે ને, જે તે ટાઈમે હું નાનો ક્રિએટર હતો ત્યારે મને ખૂબ સપોર્ટ આપ્યો. ખૂબ એટલે આમ વાત પૂછો એટલું બધા ક્રિએટર નો એવું. અને સપોર્ટની વાત નીકળી તો આજ જે કોઈ પણ લોકો શરૂઆત કરી છે, જેમને જે આજ નાના અથવા તો મીડિયમ ક્રિએટર છે, લોકો જો તમને સપોર્ટ કરશે તો એક દિવસ આગળ આવીશ. અને ક્રિએટર્સને પણ એકબીજા ક્રિએટર્સને સપોર્ટ કરવો જોઈએ એવું તમારી વાત ઉપરથી સાબિત થયું છે. હું પણ અત્યારે જે કોઈ નાના ક્રિએટર હોય છે ને, જેવા કે 10,000 15,000 કે 20,000 ફોલોઅર્સ વાળા હોય, એનું સામેથી મેસેજ કરું, મને એના વિડીયોઝ ગમે તો ફોલો આપું. એટલે આપણે કઈ એવું કઈ અભિમાન કે એટીટ્યુડ કે ઈગોમાં નથી. આપણને સપોર્ટ મળે ને તો આપણે બીજાને સપોર્ટ કરીએ. રવિભાઈ, આજકાલ ઘણા બધા યુવાનો છે એ ઇન્ફ્લુએન્સર બનવા માંગે છે અને સોશિયલ મીડિયામાંથી પૈસા કમાવા માંગે છે. શું સોશિયલ મીડિયામાંથી ખરેખર આવક થાય છે? આવક માનો ને તો ઇન્સ્ટાગ્રામ કોઈ જાતની તમને આવક આપતી નથી. એના માટે તમારે મોટા કન્ટેન્ટ, આખી ટીમ, પ્લસમાં એડિટિંગની બેકઅપ, એ બધું યુટ્યુબ માટે જોઈએ. યુટ્યુબ પૈસા આપે, ફેસબુક પૈસા આપે. એના માટે તમારી પાસે કન્ટેન્ટ અને માણસો, એડિટર, કેમેરામેન, એ બધું જાજુ જોઈએ. એ તમારી પાસે બધું હોય તો તમે ફક્ત ખાલી યુટ્યુબ કરી શકો. ઇન્સ્ટાગ્રામ માંથી તમે પૈસા કઈ જાજા કામી શકશો નહીં. સાઈડમાં તમારે ધંધો કરવો પડે. અને હું જે કરું છું, મારો તો આ શોખ છે. મારે ઇન્સ્ટાગ્રામમાં કોઈ જાતના પૈસા કમાવા નથી. હું તો ફક્ત ને ફક્ત શોખ માટે આ વસ્તુ કરું છું. પણ મારી સાઈડમાં ધંધા બી ચાલુ છે અને મારા જોબ બી ચાલુ છે. એટલે ખાલી ને ખાલી પૈસા કમાવા માટે ઇન્સ્ટાગ્રામમાં આવતા નહીં. રવિભાઈ, તમને શું લાગે છે સોશિયલ મીડિયામાં ફ્યુચર છે કેટલું સ્ટેબલ છે અત્યારે? સ્ટેબલમાં તો તમારી પાસે અત્યારે તમારો ખુદનો કન્ટેન્ટ હોય, ખુદનો વોઇસ હોય, અને બધા કરતા એક અલગ. કેમ કે અત્યારે ઇન્ફ્લુએન્સર તો બહુ ઝાઝા થઈ ગયા, બરોબર? એટલે તમારી પાસે તમારું ખુદનું હોય, કંઈક અલગ હોય, તમારા વોઇસનું હોય, તમારા ખુદના વોઇસ ઉપર તો થાય. અત્યારે એઆઈ જનરેટ જે હાલે, એઆઈ થી ઘણા બધા રીલ્સ બનાવે. જેમ કે ફોટો અપલોડ કરીને એમથી મોદી સાહેબ આવે, હેલિકોપ્ટરમાંથી ઉતરીને રામ રામ કરે. એ બધું એ ટેમ્પરરી છે. એમાં ઇન્સ્ટાગ્રામ ધ્યાન આપે જ છે. જ્યારે તમારો ખુદનો કન્ટેન્ટ હશે ને તો જ તમારી ભવિષ્યમાં આવતા સમયમાં ટર્મ્સ એન્ડ કન્ડિશન બહુ જાજી બદલાતી આવે. આવતા સમયમાં તમારો ઓન કન્ટેન્ટ જ હાલવાનો છે. અત્યારે તમે કદાચ જોતા હશો, જે કોઈ પણ માણસ લિપસિંગ કરતા હોય બીજાના વોઇસ ઉપર અને એ રીતની આઈડિયા હલાવતા હોય, એનો 10 વિડીયોમાંથી એક વિડીયો વાયરલ થતો હોય મારા ખ્યાલ મુજબ. પછી કદાચ થતો હશે તો મને ખ્યાલ નથી, પણ મેં જ્યાં સુધી જોયેલું છે ત્યાં સુધી આપણે જે બીજાના વોઇસ ઉપર વિડીયો બનાવનાર હોય ને, એનું ટૂંક સમય ચાલે, પછી એને વ્યૂઝ બી ઘટી જાય અને લાઇક્સ બી ઘટી જાય. એટલે આવું બને છે. તમે ઓન કન્ટેન્ટ તમારી રીતે નવું તમે જે વિચારી અને રોજ ને રોજ નવું તમે આપતા રહ્યો તો તમારો ચોક્કસથી ઇન્સ્ટાગ્રામમાં ફોલોવર્સ બી વધશે અને કન્ટેન્ટ બી ચાલશે. અને બીજી એક મુદ્દાની વાત એ, તમારે એક્ટિવ રહેવું પડે. માનો કોઈ ડેઈલી રીલ આપતા હોય તો ડેઈલી આપવી પડે, વીકમાં 2 વાર આપતા હોય તો 2 વાર આપવી પડે. પછી એવું નહીં, મારી જેવું નહીં કે હું તો ખાલી શોખ ખાતર કરું છું, આપણે કઈ એવું બધું કઈ છે નહીં પૈસા કમાવાનું, એટલે હું આવી રીતે ઠંડો મને મજા આવે ત્યારે બનાવીને મૂકું. પણ જો ખરેખર તમારે આમાં આગળ જ વધવું હોય બહુ જાજુ, તો એના માટે તમારે એક વસ્તુ કરવાનું, રેગ્યુલર અપડેટમાં રહ્યો. તમે સ્ટોરી, રીલ્સ ટાઈમ ટુ ટાઈમ અપલોડ કરતા રહ્યો એટલે તમારું 100% ચાલશે, એ એક ગેરંટી. રવિભાઈ, તમને ખૂબ ટૂંકા ગાળામાં સોશિયલ મીડિયા પર સારી એવી પ્રસિદ્ધિ મળી છે, તો એ પાછળ સિંહ ફાળો તમે કોનો માનો છો? એની પાછળનો ફાળો તો ને 2 વ્યક્તિનો છે. એક તો રોહિત રાજપૂત. કેમકે હું તો કેમેરાની સામે હોઉં છું, મારે શું બોલવું એ ડિસાઈડ કરતો હોય ઘણી વાર. કેમ કે મારી પાસે મારા માટે તો બધું નવું છે, એટલે મને કઈ ખ્યાલ હોતો નથી. મારે શું બોલવું ને એ ડિસાઈડ કરવાનો રોહિત રાજપૂત હોય. પછી શૂટ અને એડિટ ને પોસ્ટ ને એ બધું કરવાનું છે. કે હું તો ખાલી શૂટ બોલીને નીકળી જાઉં. બરાબર. શૂટે એક ભાઈ કરે છે જેનું નામ છે શ્રીજય, મારી બાયોમાં મેં એનું આઈડી નાખેલું છે, સીડલો કરીને આઈડી છે એનું. શૂટ એ કરે, એડિટ બી એ કરે, મારું આઈડી બી એનામાં ઓપન છે, અને પોસ્ટ બી એ કરે. પછી મારે શું બોલવું, મારે ડાયલોગ શું છે, ગીત કયું સજેસ્ટ કરવાનું, એ બધું રોહિત નક્કી કરે. એટલે આ 2 વ્યક્તિનો ફાળો આ લાઈનમાં મારો, આ 2 વ્યક્તિ બહુ મહત્વના. રવિભાઈ, આમ તો દરેક ફિલ્ડમાં છે કોમ્પિટિશન હોય જ છે,
એવી રીતે સોશિયલ મીડિયામાં પણ ઇન્ફ્લુએન્સર વચ્ચે કોમ્પિટિશન હોય છે. તો આ કોમ્પિટિશનને તમે કેવી રીતે જોવો છો અને તમારી દ્રષ્ટિએ શું જ્યારે એવો કોમ્પિટિશનનો સામનો તમારે કરવો પડ્યો? કોમ્પિટિશનની વાત તો એવી છે કે મારે જ્યાં સંબંધ છે ને ત્યાં એવું કોમ્પિટિશન છે કે આ હજી આગળ કેમ વધે. અમારે એકાબીજાના પગ ખેંચવાનું નથી. તમે તમારી આ લાઈન છે તમને કદાચ ખ્યાલ હશે કે અત્યારના ઇન્ફ્લુએન્સર બધાને ખ્યાલ હશે જે નાના નાના ક્રિએટર છે ને કે ભાઈ ઈ કોક પાસે એવું માંગે કે ભાઈ તમે વોઇસ શેમાં એડિટ કરો છો, મને સેટિંગ આપો. તમારા કેમેરા ક્વોલિટી કેમ સારી આવે, મને સેટિંગ આપો. તમે ડાયલોગ ક્યાંથી કાઢો એ મને કયો. પણ અત્યારે ઈ કોઈ કહેતા નથી. અને વોઇસના સેટિંગ બી નથી કહેતા અત્યારે કોઈ. પણ મારે જે ગ્રુપ છે ને એ હું જે સેટિંગ હું જો કે માંગ્યું નથી પણ હું માગું ને એ પેલા મને આપી દે કે આ વોઇસ સારો નહીં આવતો, આમાં કર, આ રીતે ક્લિયરિટી સારી નથી આવતી, આ સેટિંગમાં કર, આ રીતે શૂટ સારું નથી લાગતું, કેમેરો આવી રીતે આ એંગલમાં રાખ. પછી ડાયલોગ સારા ન હોય. જાણો માનો કે ભાઈ મેં 2 લીટીનો ડાયલોગ બોલ્યો, મારો કોઈ ઇન્ફ્લુએન્સર ફ્રેન્ડ કોઈ બી એ બાજુ ઊભો છે, એમ કે ભાઈ આમાં આ કમી છે, આમાં હજી આ એક લાઈન એડ કર. પછી 5 મિનિટના બ્રેક પછી ઘણી મથામણ પછી અમે એક આખો ડાયલોગ કમ્પ્લીટ કરી. એટલે મને તો બધા સપોર્ટિવ જ મળ્યા. કોઈ એવો નેગેટિવ પર્સન મને મારી લાઈફમાં મળ્યો નથી આ લાઈનમાં કે ભાઈ મને એમ કે ભાઈ આ રહેવા દો, આ મારાથી નહીં થાય, કે આ સેટિંગ હું તમને નહીં આપી શકું, આ પર્સનલ છે. એવું કોઈ વ્યક્તિ મને મળ્યો નથી. મને જેટલા બી મળ્યા એ બધા સપોર્ટિવ મળ્યા. રવિભાઈ, આમ તો દરેક લોકોના જીવનમાં ક્યારેક ને ક્યારેક ફેલિયરિટી આવતી હોય છે, ક્યારેક લોકો નિરાશ થતા હોય છે પોતાની જિંદગીમાં. અમુક એવા દિવસો આવતા હોય. તો તમારી લાઈફમાં ક્યારે એવો સમય આવેલો ખરો? આવેલો તો તમે એને કેવી રીતે ફેસ કર્યો? આવેલો તો ખરી હે, પણ એક વાર નહીં 2-3 વાર આવેલો. અને એમાં મારી જ ભૂલો હતી. હરેક લાઈફમાં હરેક માણસ અલગ અલગ ભૂલો કરતા હોય, બધાની ચોખવટ ના હોય. પણ ઈ ભૂલમાંથી પાછું બહાર કેમ આવવું, ઊભું કેમ થવું, એ મારીથી જે કઈ 2-3 ભૂલો થઈ છે ત્યાર પછી મેં હાર નથી માની લીધી. હું સાવ એટલે સાવ મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવું. છે તે ટાઈમે હું મજૂરી કરતો, કારખાનામાં કામ કરતું, બરોબર, અને માનો ને કે હાવ લેબર વર્ક કરતો. ત્યાર પછી થોડા પૈસા બનાવ્યા, પછી પાછી ભૂલ કરી, પાછું બધું ગુમાવી દીધું, પાછા પૈસા બનાવ્યા, પાછી ભૂલ કરી, પાછા પૈસા બનાવ્યા, પાછી ભૂલ કરી, પણ મેં કોઈ હાર નથી માની. અત્યારે હું એટલો સમજદાર કે અમુક ભૂલો એવી છે જે બીજી વાર રિપીટ કરવાના નથી જ આપણે, બરોબર. એટલે મારી ભૂલો જે કાંઈ થઈ ગઈ છે એ થઈ ગઈ છે, અને હવે આપણી લાઈફ સ્ટેબલ છે. હવે આપણે કોઈ ભૂલ કરવાની થતી નથી. ફક્ત ને ફક્ત ફોકસ પૈસામાં રાખવાનું. કેમ કે દેવતભાઈ કહે છે મની ઇઝ નોટ એવરીથિંગ બટ એવરીથિંગ નીડ્સ મની. એમ દેવતભાઈ કહે છે એમ કે માલ હે તો મોહબ્બત હે. એટલે પહેલું ફોકસ, તમે ભલે તમારી જિંદગીમાં કોઈ પણ ભૂલ કરી હોય, નાની હોય મોટી હોય, એક્સેપ્ટ કરી લ્યો અને ઈ ભૂલને સુધારવાનો પ્રયાસ કરો. અને પ્રયાસ કરીને ફરીથી કેમ ઊભું થવું, ફરીથી કેમ આગળ વધવું, પૈસા ક્યાંથી કામમાં, એ જ વસ્તુમાં તમે ફોકસ આપો. બીજી સાઈડની બધી વસ્તુ મૂકી દો એટલે તમે પાછા સક્સેસ. રવિભાઈ, આમ તો તમે અમને જણાવ્યું કે તમે જોબ કરો છો, બિઝનેસ છે, સાથે સાથે તમારી જે સોશિયલ મીડિયાનો વર્ક છે એ છે. આ બધાની સાથે તમારી જે રૂટીન લાઈફ છે એ રીતે મેનેજ થાય છે? રૂટીન લાઈફ તો ઘણા બધાને એવું હશે કે આને આરામની જિંદગી છે, આ હાવ નવરા છે, પણ ખરેખર એવું નથી. મારી જોબ 7 વાગ્યાથી ચાલુ થઈ જાય સવારે. પેલી જોબ ફેમિલી જોબ. હું મારી ઢીંગલીને 7 વાગે જાગી અને ફ્રેશ થઈને સ્કૂલે મૂકવા જાઉં. સ્કૂલે ડ્રોપ કર્યા પછી મારું બેંકનું થોડું ઘણું 2-4 કલાકનું કામ પતાવું. ત્યાર પછી મારું સીઝિંગનું કામ પતાવું. આખો દિવસ મારો ફૂલ બિઝી જ હોય છે. સવારના 7 થી રાતના 10 સુધી મારું ફૂલ બિઝી શેડ્યુલ હોય છે. રાતે 10 વાગે હું પેરાશૂટ પહેરી અને બલૂનમાં બેસી જાઉં, મતલબ કે ફ્લાઇટ મોડ કરી અને પછી ફેમિલી ટાઈમ આપું જેટલી ઘણી આપણે, પછી જેવી થકાવટ અને પછી સુઈ જવાનું. એટલે મારી પાસે અત્યારે ફાલતુ ટાઈમ જરાય છે નહીં કે કોઈ ટાઈમપાસ કરવા ક્યાંય જવું પડે કોઈની પાછળ, કે કોઈ ખોટા ફાકા મૂકવા કે ગપ્પા મૂકવા જવું, એવો ફાલતુ ટાઈમ નથી. ક્યારેય દિવસો હોય રજાના અને તમે ફ્રી હો, ફેમિલી સાથે શું ફરવા જવાનું પસંદ કરો છો? સિનેમા જવું પસંદ છે કે હોટલમાં ડિનર કે લંચ માટે જાવ છો? શું જે રજાના દિવસો હોય છે ને એને હું 2 પાર્ટમાં ડિવાઈડ કરું.
હાફ ડે ફ્રેન્ડ્સ નો અને હાફ ડે ફેમિલી નો. કેમ કે માનો કે ભાઈ મારું જે ગ્રુપ છે રેગ્યુલર મળતા જ હોય રોજે, પણ ઈ કેવું 5 મિનિટ 10 મિનિટ કે વધીને અડધી કલાક માટે. અને જે રજાના દિવસો હોય ત્યારે હાફ ડે ફૂલ્લી ફ્રેન્ડ્સ નો અને હાફ ડે ફેમિલી નો. ફેમિલીમાં સન્ડે ટુ સન્ડે બહાર બધાને લઈ જવા, હોટેલ્સમાં ખવડાવવા, કઈ બહાર ફરવા, સારા લોકેશન, કોઈ મૂવી જોવા છે આ તે, એવું બધું હાફ હાફ ડે ના બે ડિવાઈડ કરેલા. રવિભાઈ, આમ તો દરેક લોકોના જીવનમાં કંઈક ને કંઈક વ્યક્તિગત શોખ હોય છે, એમાંથી તમે અમને જણાવી શકો કે તમને શું શોખ છે? મને શોખમાં તો ઘણું બધું છે, પણ પેલો શોખ છે ફ્રેન્ડ સાથે ટાઈમ સ્પેન્ડ કરવો, જે ટાઈમ નથી મળતો મને. કેમ કે આપણે ઘરે તો ટાઈમ ગમે એમ કરીને આપી દેતા હોય, ફેમિલી ટાઈમ તો આપણે ગમે એમ કરીને એડજસ્ટ કરીને આપી દેતા હોય, પણ ફ્રેન્ડ્સને ટાઈમ તો આપણે જ્યારે ફ્રી હોય ત્યારે જ એને આપી શકતા હોય. એટલે ફ્રેન્ડ સાથે બહાર ફરવા જવું, મૂવી છે કે બહાર જમવા જવું, વાડીઓમાં પ્રોગ્રામ કરવા, આવા બધા શોખ છે. અને મારા ફોલોઅર્સને તો કદાચ ખબર જ છે કે હું આલ્કોહોલિક છું, મને બિયર પીવાની આદત છે. આદત મતલબ કે શોખ છે મને, હું એવું કોઈ વ્યસની માણસ નથી. અને વ્યસનની વાત રહી તો વ્યસનમાં માવાનું વ્યસન છે આપણે, અને ક્યારેક ક્યારેક ઓકેશનલી બિયર પીવું, જે મારા ફોલોઅર્સને ખબર જ છે, બરોબર. અને ઘણા બધા ઇન્ફ્લુએન્સર એવા હોય, નામ તો ન દેવાય, પણ ઘણા બધા એવા છે મારી નજરમાં જે પીવે છે પણ છુપાવે. અને એના અલગ ફેમિલી ગોલ્સ હોય કે ભાઈ ફેમિલી પ્રોબ્લેમ્સ હોય, એના લીધે છુપાવતા હોય. અને બિયર પીવાનું પણ આપણે સારો શોખ છે, એ આપણા શોખમાં જ છે. વાત કરી કે ફ્રેન્ડ સાથે તમને જમવા જવાનો, એમની સાથે બહાર ફરવા જવાનો શોખ છે, તો એવો કોઈ પ્રસંગ આજે યાદ આવે છે ખરો કે જે તમને અત્યારે ફ્રેન્ડ સાથે ટાઈમ સ્પેન્ડ કર્યો મેમોરીઝ બની ગઈ છે? એવા તો ઘણા બધા દાખલા, કેમ કે મારા રૂટીન પ્રોગ્રામ ચાલુ જ હોય. જે મારું અહીંયાનું જે ગ્રુપ છે, એટલે એમાં તો ઘણા બધા એવી સુવાણો થતી જ હોય, નાના મોટી હસી મજાક થતા હોય. પણ ઇન્ફ્લુએન્સરના જે મહેમાન ગતિના તમને અમુક દાખલા આપું કે આ જ જગ્યા આપણે જ્યાં બેઠા છીએ, અહીંયા હમણાં થોડો ટાઈમ પહેલા મેહુલભાઈ અને સંજય ગઢવી, આપણે જે દેશી બોય, એમાં અહીંયા જ પ્રોગ્રામ કર્યો હતો જમવાનું ને. તો મેહુલભાઈ મને કે દિવસના તાણ કરતા કે ભાઈ તમે મોરબી નથી આવતા, તમે મોરબી આવો, મોરબી આવો. એટલે હું એના બિચારાને કહેતો ભાઈ હું હમણાં ફ્રી થઈને આવું, મારી પાસે રૂટીન હમણાં બહુ મારું અઘરું બીજી. એટલે મેં કીધું ફ્રી થઈને ટાઈમ કાઢીને આવું. અહીંયાથી મેહુલભાઈની ગાડી ખરાબ થઈ ગઈ હતી, એટલે એ લોકોને ટ્રેનમાં જવાનું હતું. એટલે મને કે મને સ્ટેશને મૂકી જાઓ. ટ્રેન બુક કરી લીધી અમે, અને સ્ટેશને મને મૂકવા ગયો. હું તો પહેર્યા કપડા હતો, મારું વોલેટ બી સાથે નહોતું, ખાલી એક ફોન હતો, નતા મારી પાસે પૈસા. હમણાંની જ વાત કરું, 1 મહિના પહેલાની, કે વોલેટ જ પાકીટ જ આખું ગાડીમાં પડ્યું રહ્યું હતું, બીજી ગાડીમાં. અને હું એને બીજી ગાડી લઈને મૂકવા ગયો. તો સ્ટેશનેથી મને ધરા ટ્રેન આવી ને ત્યારે આમ ખેંચીને પકડીને ટ્રેનમાં બેહાડી દીધું કે હવે મોરબી આવવાનું, રાતે 11 વાગે. અને ત્યાર પછી ધરારી મને, એને સંજયભાઈ બે મને પકડી રાખ્યો. ધરાર મને મોરબી લઈ ગયા, વાંકાનેર ઉતાર્યા. વાંકાનેર થી મારા મિત્ર મોરબી થી આર્યનભાઈ, એ લોકો અમને તેડવા આવ્યા. અને ત્યાર પછી અહીંયા મને એને 4 દિવસ સુધી રોક્યો, કપડા બી નહીં. પછી એ કપડા મેં મોરબી થી લીધા, શૂઝ લીધા, મોજા બી નહોતા શૂઝમાં પહેરવાનું. એટલે આવી ઘટના ઘણી બની છે. એની પહેલા એની વાત કરું તો આપણે રાધે ભરવાડ રાજુલા, એ મારો ખાસ અંગત મિત્ર. સુખ દુઃખની વાતો અમારો ફોન ચાલુ જ હોય, અઠવાડિયે 10 દિવસે મારે બે ભાઈને એકાદી 2 વાર તો ફોનમાં વાત થાય. એટલે એને ત્યાંથી કેસેટ ચડાય કે ભાઈ માઇન્ડ ફ્રેશ કરવો હે, આવવાનું હે લાલુ તમારે. એ મને લાલુ કેવું પ્રેમથી, લાલુ સાહેબ તમારે આવવાનું છે. વાંધો નહીં, આવી જાય. અહીંથી હું સાસણ આવું ને ત્યાંથી સાસણ આવે, પછી સાસણ ભેગા થાય ને જમવાનો નાતે પ્રોગ્રામ કરીએ, ફૂલ સુવાણ કરીએ, કાંઈ ન ઘટે. આવા ઘણા બધા કિસ્સા છે, કેવા બે તો ખબર છે ટાઈમ. રવિભાઈ, તમે જ્યારથી આમ લોકપ્રિય થયા છો, ક્રિએટર બની ગયા છો, સારી એવી ફોલોવિંગ ધરાવો છો, એ પછી તમારા જીવનમાં કોઈ પોઝિટિવ ચેન્જ આ કારણે આવ્યું, એવો કોઈ દાખલો શેર કરવા માંગો છો? પોઝિટિવ ચેન્જ તો જો ઇન્સ્ટાગ્રામમાંથી આપણે કઈ પૈસા કમાણા નથી કે એના લીધે મારી કઈ લાઈફમાં કઈ ફેરફાર પડે. પણ હા, મારો જે શોખ હતો, મારો જે ગોલ હતો, મને ફેમસ થવાનો જે ગોલ હતો, એ મારો ઇન્સ્ટાગ્રામે જરૂર પૂરો કર્યો.
કે મારી જે બધી ઈચ્છા હતી કે હું ક્યાંક જાઉં અને બધા મને ઓળખી જાય, પછી ક્યાંક મને માન સન્માન મળે. જોકે અહીંયા લોકલ નીતિમાં તો મળતું જ હોય, પણ મારે વધુ જ હતું કે હું ટૂંકમાં આપણે આપણી ઉપર મારી લોકચાહના બનાવી હતી કે માણસો એને મને પ્રેમ કરવા જોઈએ. આપણે કોઈ ખરાબ કન્ટેન્ટ એટલા માટે જ નથી બનાવતા કે મારે હજી પ્રેમ જોઈએ છે, કે જે હજી વધારે આપણે ફોલોઅર્સ વધારવા છે, બધાને ગમતું આપણે પીરસવું છે અને ઘણું બધું કરવું છે. રવિભાઈ, આમ તો તમારા સોશિયલ મીડિયા પર ઘણા ફોલોવર્સ છે, કાફી યંગ લોકો પણ છે એમાં, અને આજની યંગ જનરેશન માટે તમે એક મોટિવેશન તરીકે પર્સન તરીકે સાબિત થાવ છો. તો આજની યંગ જનરેશનને તમે શું સજેશન આપવા માંગો છો? સજેશન મેં તમને કીધું એમ કે ઇન્સ્ટાગ્રામ તમને પૈસા વાળું બનાવશે નહીં. પહેલું ફોકસ તમારું હોવું જોઈએ તો પહેલા તમારા ધંધામાં, અથવા તમે જે નોકરી કરતા હોય એમાં, અથવા તો તમે જે કાંઈ બી કામ કરતા હોય, પહેલું ફોકસ તમારું એમાં હોવું જોઈએ. અને આ બધી છે ને શોખની વસ્તુ છે, અને શોખમાં રાખો. જો તમારા ખરેખર પૈસા જ કમાવા હોય તો તમે યુટ્યુબમાં મોટા કન્ટેન્ટ બનાવી શકો, જેમ મેં પહેલા કીધું એમ. પણ ખરેખર પહેલું ફોકસ તમે પૈસામાં રાખો, કેમ કે અત્યારે તમે પૈસા નહીં બનાવી શકો યંગ જનરેશન, તો પછી ઉંમર જતા પછી કાંઈ થવાનું નથી. તમારી પાસે આ જ સાચો ટાઈમ છે, આ સાચો ટાઈમ તમે ખોટો વેસ્ટ ન કરો, મારું કહેવાનું એ છે. રવિભાઈ, આમ જોઈએ તો તમે પણ ઇન્સ્ટાગ્રામ ઉપરથી ઘણા સમયથી બ્રેક લીધો છે. હા, તો તમારું આગળના ભવિષ્યનું શું પ્લાનિંગ છે, કઈ રીતે? આગળનો પ્લાન તો આમ તો જોવો તો સસ્પેન્સ હતો, પણ હવે તમારા માધ્યમથી હું પબ્લિકને જણાવી દઉં કે હવે મારે છે ને કન્ટેન્ટ ચેન્જ કરવું છે. કેમ કે હવે હું કોન્ફિડન્સ પૂરેપૂરું મારામાં આવી ગયો કે હું આ કરી શકું એમ. હવે મારે કોમેડી કન્ટેન્ટ રજૂ કરવું છે, પબ્લિકને ગમે તો. ટૂંક સમયમાં એ નિહાળી શકશે પબ્લિક? હા, ટૂંક સમયમાં માનો ને થોડો જ સમય બાદ તમે અલગ જ રૂપ ને અલગ જ કન્ટેન્ટ સાથે મને જોશો. અને ખાસ તો રવિભાઈ કયું ડિજિટલ પ્લેટફોર્મ વધારે યુઝ કરે છે? ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, યુટ્યુબ છે, સ્નેપચેટ છે? અત્યારે તો બધા પ્લેટફોર્મ મારે ચાલુ છે. મારે ફેસબુકમાં બી 10,000 સમથિંગ ફોલોવર્સ છે, સ્નેપચેટમાં બી 7-8 હજાર ફોલોવર્સ છે, અને ઇન્સ્ટાગ્રામમાં તમે જાણો જ છો. પણ સૌથી વધારે મને ગમતું પ્લેટફોર્મ હોય તો ઇન્સ્ટાગ્રામ. અને મેં તમને હમણાં જ વાત કરી કે ભાઈ કોમેડી કન્ટેન્ટ મને વધારે ગમે, મારો જે શોખ છે. તો કોમેડી કન્ટેન્ટ હું વધારે શેર કર્યું મારા ફ્રેન્ડ સર્કલમાં, અને બધાને હસાવા. આ તો એટલા માટે વધારે પડતું મારે ઇન્સ્ટાગ્રામ વધારે યુઝ કરવું. રવિભાઈ, આમ તો અમે તમારી ઘણી બધી સ્ટોરીમાં જોયું છે, માફિયા શબ્દ લખો છો, તો એ પાછળનું શું કારણ છે? એ પાછળનું એક જ કારણ છે, આપણે કોઈ પબ્લિકને દબાવવા કે બીવડાવવા નથી માંગતા, પણ એ શબ્દ હારે મને પ્રેમ છે. અને ઘણા બધા એટલે મોસ્ટ ઓફ અહીંયાના જે જેતપુરના લોકો છે એમાંથી ઘણા બધા મારા ફ્રેન્ડ્સ એવા કે જે મને માફિયા તરીકે ઓળખે, માફિયા નામથી મને બોલાવે. એમ માની લ્યો ને કે મારું નિકનેમ માફિયા થઈ ગયું છે. રવિભાઈ, તમારા જીવનમાં એવું કયું વ્યક્તિ છે કે જે તમારું આઈડલ છે, અને એની પાછળનું કારણ શું છે? મારા આઈડલ તો હું દેવેશભાઈને માનું છું, કે દેવેશભાઈના ખુદના મિલિયનમાં ફોલોવર્સ છે, અત્યારે 1 મિલિયન છે. એટલે મારા મેન આઈડલ હોય ને તો દેવેશભાઈ ખવડા છે. અને એનું પાછળનું મેન કારણ એ છે કે અમે સેમ કાસ્ટમાંથી બિલોંગ કરીએ બે, બરોબર. મને આ લાઈનમાં માનો કે ઇન્ફ્લુએન્સર મારા બનવું, એ મારો વિચાર તો બહુ લોંગ ટાઈમથી હતો. પણ અમારે જે મેણા ટોણા હાલે ને એના લીધે, એ બીકના લીધે હું આ કાંઈ કરતો નહોતો. કેમ કે મેણું માથાનો ઘા બધા કે ને, એટલે કોઈ મેણું મારીને જાય ને એવું આપણને ગમે નહીં. પછી જોકે દેવેશભાઈને મેં જોયા, એને નાનેથી શરૂઆત કરી, મેં તમને આગળ પણ કીધું. એને જોઈને હું શીખતો ગયો અને હિંમત આવતી ગઈ. દેવેશભાઈના લીધે જ અત્યારે હું મારા આટલા ફોલોવર્સ અહીંયા છે. અને દેવેશભાઈને 3 થી 4 વાર મળી પણ ગયો છું, અને એને મને મોટિવેટ પણ કરેલો કે ના કરો, કઈ વાંધો નથી એમાં. એટલે વધારે હિંમત આવી ગઈ અને કોન્ફિડન્સ ફૂલ આવી ગયો કે ભાઈ હવે તો આ કરવાનું જ છે એમ. એટલે આ મારો શોખ છે, અને જે શોખ હું પૂરો હવે કરી શકીશ એમ. તો રવિભાઈ, તમે વાત કરી કે તમારા આઈડલ છે દેવાયતભાઈ છે, અને દેવાયતભાઈના તો ઘણા બધા ડાયલોગ છે ટ્રેન્ડિંગમાં ચાલે છે, જેમ કે અત્યારે ચાલે છે મોરે મોરો. તો એવી રીતે તમને એવો કયો ડાયલોગ છે એમનો કે જે તમને ખૂબ ગમે છે? દેવેશભાઈનો એક ડાયલોગ મને બહુ જ ગમે. જોકે બધા સારા જ છે અને બધા ગમે છે, પણ મારો જે પર્સનલી ફેવરેટ ડાયલોગ હોય ને તો આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ. એ ડાયલોગ એટલો ગમે છે કે વાત જ પૂછો. હું મારી સ્ટોરીમાં બી ઘણી વાર લખું. રવિભાઈ, તમે અને દેવાયતભાઈ ખાવર બંને કાઠી સમાજમાંથી બિલોંગ કરો છો, અને કાઠી સમાજના ઘણા બધા યુવાનોને તમે મોટિવેશન કરી શકો. તો
તો સમાજને શું સંદેશ આપવા માંગો છો? કાઠી સમાજમાંથી જેટલા પણ ઇન્ફ્લુએન્સર છે, મેં ઘણા બધા આઈડી જોયા, હું બધાને નોટિસ કરું છું અને સપોર્ટ બી મારી રીતે કરું જ છું કે કોઈ લાઈક છે, કમેન્ટ છે, કોઈ શેર છે, હું વિડીયો કરું જ છું. અને હજી સુધીમાંથી અમારા સમાજમાંથી તો ગયણા ગાંઠા જ મેસેજ આવ્યા છે કોઈ સેટિંગ માટે કે ભાઈ મને આ સેટિંગ આપો, આ વોઇસ કઈ રીતે કરો, એડિટ કઈ રીતે કરો, શેમાં કરો. જોકે એ મારો વિષય નથી. મેં તમને જેમ પેલા જણાવ્યું એમ કે મારો જે પર્સનલ ખાસ મિત્ર એ જ બધું એડિટ કરે. મને કોઈ આ બધી વસ્તુ આવડતી નથી, હું તો બોલીને નીકળી જાઉં. પણ મારા સમાજને મારા ખાલી એટલું જ કહેવું કે આ લાઈનમાં આગળ આવો, કોઈ વાંધો નથી. 18 વર્ષ અત્યારે કરે જ છે અને આપણે ક્યાં મર્યાદા મૂકીને કરવું? આપણે મર્યાદામાં રહીને કરવાનું અને એનાથી તમને ફેમ મળશે અને ઘણું બધું મળે છે. ઇન્સ્ટાગ્રામ તરફથી ભલે પૈસા નથી કાંઈમાં, પણ પ્રેમ બહુ જાજો મળ્યો. પોઝિટિવ ચેન્જ આવે છે લોકોમાં. પોઝિટિવ ચેન્જ આવે છે, બહુ જાજો આવે છે. તો મિત્રો, આજનો આપણે આ સ્પેશિયલ પોડકાસ્ટ અહીં પૂર્ણ કરીએ છીએ. ખરેખર વાતચીત દરમિયાન ખૂબ મજા આવી, ખૂબ નવી વાતો જાણવા મળી છે અને સોશિયલ મીડિયા પાછળની જે તમને રિયલ જર્ની છે તે પણ આજે આપણે જાણવા મળી છે. ખાસ તો રવિરાજ કાઠીનો આભાર કે તેઓ તેમનો કિંમતી સમય ફાળવી અને અમારી સાથે જોડાયા અને ચર્ચામાં ભાગ લીધો તે બદલ. આભાર તો હું તમારો વ્યક્ત કરું છું કે તમે મને આ પબ્લિક સામે મારું રૂટીન જીવન જે કઈ છે એ સામે લઈ આવ્યા. કેમ કે મારે બી કેવું હતું કે ભાઈ હું અત્યારે બ્રેક કેમ છે ઇન્સ્ટાગ્રામમાં, તો એ આ માધ્યમથી હું કહી શકું. અને તમે જે સૌરાષ્ટ્રના બધા ઇન્ફ્લુએન્સર કોઈ નાનો કોઈ મોટો ગણતા નથી અને તમે બધાયનું માન રાખી અને બધાયને પબ્લિક સામે લઈ આવો છો, તે માટે તમારો પણ ખૂબ ખૂબ આભાર. તમે બહુ સારું કામ કરો છો અને ખરેખર બધા જે કાંઈ ફોલોવર્સ છે, કોઈ પણ એના આઈડલ માનીને અથવા તો એના ફેન બની અને ફોલો કરતા હોય, એના માટે એની સામે મારી જે પર્સનલ લાઈફ તમે બધાની સામે લઈ આવી, એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. અને તમને બધા મિત્રને ખાસ કહેવા માંગુ કે ગુજકાસ્ટને ફૂલ સપોર્ટ કરો, લાઈક કરો, ફોલો કરો, કમેન્ટ્સ કરો અને શેર કરો. ચાલો મિત્રો, તો મળીએ આપણે ફરી એક નવા સફર પર નવા ગેસ્ટ સાથે. ત્યાં સુધી અમારી પોડકાસ્ટ ચેનલ સાથે જોડાયેલા રહો. કીપ સ્માઇલિંગ, કીપ ક્રિએટિંગ એન્ડ લિસ્ટિંગ ટુ અવર પોડકાસ્ટ. થેન્ક યુ.